ગોપનાથ સમુદ્ર કિનારે આસપાસ ગામડાઓના ભક્તો દ્વારા ગણેશ વિસર્જન કરાયું। ગોપનાથના વિશાળ સમુદ્ર કિનારે રત્નેશ્વર મહાદેવ મંદિર સમુદ્ર કિનારે કોટ્ટા સહિત સમુદ્રમાં ગણપતિ વિસર્જન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા હતા। ગોપનાથ સહિત દરેક જગ્યાએ સમુદ્ર કિનારે ભારે ભક્તોની ભીડ જામી હતી। ગણેશ ભક્તો દર્શનાર્થીઓ આસ્થાભેર જોડાયા હતા અને વિસર્જન વખતે ગણપતિ બાપા અગલે સાલ જલ્દી આના સહિત ધાર્મિક કાર્યક્રમ સાથે ભારે હૈયે ભક્તોએ વિસર્જન કરેલ। હિન્દુ સમાજમાં કોઈ પણ કાર્ય કરો, નવા કામ કરો એટલે સૌ પ્રથમ ગણપતિ બાપાની પૂજા અર્ચના આરતી પૂજન કરવામાં આવે છે। ગણપતિ પૂજન બાદ જ નવા કાર્ય પ્રસંગો સહિત કાર્ય થાય છે। દરેક હિન્દુ ધર્મમાં દરેક લોકો માંગ સૌ પ્રથમ ગણપતિ બાપાનું અનેરું સ્થાન છે। ત્યારે ભાદરવા માસ ચોથના દિવસથી દરેક શહેર ગામડાઓ અને દરેક શેરીઓ વાડી વિસ્તાર ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ગણપતિ બાપાની રંગે ચંગે ઠેર ઠેર પધરામની સ્થાપના કરાઈ હતી તેમજ સંતવાણી ભોજન પ્રસાદ સહિત દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। ભક્તો ધાર્મિક રંગે રંગાયા હતા। આજે ગણપતિ વિસર્જન માટે ઠેર ઠેર શોભાયાત્રા નીકળી હતી અને વાજતે ગાંજતે ઠેર ઠેર વિસર્જન કરાયું હતું। સંતો મહંતોના જણાવેલ મુજબ ગણપતિ બાપાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી માટીના જ બનાવવા જોઈએ અને જળમાં પધરાવી વિસર્જન કરવું જોઈએ। જ્યારે આજે સમુદ્ર વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ જામતા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ જવાનો, SRD, GRD જવાનો અને સ્ટાફના મહિલા યુવતીઓ સહિત દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવાયો હતો। દાઠા યુનિટના હોમગાર્ડ ક્લાર્ક મધુભાઈ જાદવ, મુકેશભાઈ ગોહિલ, વિજયભાઈ, કુરજીભાઈ, કુમારસિંહ, અશોકસિંહ, કિશોરભાઈ, સુરેશભાઈ સહિત જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવેલ અને સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા।